મમ્મી જો ઉભા રહેજો, ઉતરતા નહીં તમે મમ્મી. ત્યાં ઉભા રહે. તો ગાઈઝ આ બધા જો લાઈન સરમાં બેસી ગયા. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે, કેમ કે આપણે બ્લોગ આજે બપોરે સ્ટાર્ટ કર્યો હતો અને બસ આજ તો સવારે ઉઠીને બધાએ મસ્ત શોપિંગને એવું કરવા ગયા હતા મમ્મીને લોકો, અને શોપિંગને એવું કરીને આવી ગયા. અને હવે આપણે લોકો જઈએ છીએ બહાર, અને ક્યાં જઈએ છીએ તો હું તમને આગળ કહીશ. અને જો ત્યારે મમ્મી છે, મીત પાછળ એડિટિંગ કરે છે અને પપ્પા ડ્રાઈવ કરે છે. તો બસ આપણે લોકો ત્યારે જઈએ છીએ અને પછી આગળ જઈને મળીએ. ગાઈઝ અહીંયા જો બધા વડાપાઉં ખાવા ઉપર રહી ગયા અને મમ્મીની લોકો ત્યાં ખાય છે વડાપાઉં. અને કેવા છે મિત વડાપાઉં? જોરદાર જોરદાર. તો ગાઈઝ અહીંયા જો મસ્તની આલુપૂરી આવી ગઈ છે અને મમ્મી ટેસ્ટ કરે છે કેવી લાગે. મસ્ત ને? અને ગાઈઝ ચલો મમ્મી બધા ખાય છે. મીતની હજી આવે છે, મીત લઈને આવે છે ચીઝવાળી એની, અને મને સાદી ભાવે. આલુપૂરી ખાઈએ અને મીત જો અહીંયા ચીઝવાળી આલુપૂરી ખાશે. કેવી લાગી? એવું જોઈએ ખાલી ચીઝ હોય એમ. સેમ જ હોય પણ ચીઝ વધારે હોય ઉપર. ચાલો આપણે ખાઈ લઈએ. અને ગાઈસ જો અત્યારે અહીંયા સુરત ડુમ્મસમાં એક નવું બનાવ્યું છે અને જોવા આપણે પહોંચી ગયા છીએ. સી ફેસ ડેવલપમેન્ટ કર્યું છે. અને અહીંયા ઇલેક્ટ્રિક તમે જો એક્ટિવા લઈને કે ગાડી લઈને આવ્યા હોય ને તો એને ચાર્જર પર છે. અને ગાડીનું સારું એવું પાર્કિંગ છે. સોરી, ગાડીના ચાર્જર નથી, એક્ટિવાના જ ચાર્જિંગ છે. અને સારી એવી સાફ સફાઈ અને સ્વચ્છતા જોવા મળી શકે એવું છે અહીંયા. અને દરિયો સારી રીતે દેખાઈ શકે એ પ્રમાણે જો અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે. અને અહીંયા જો અલગ અલગ પ્રકારના છોડ અને ફૂલવાળા ઝાડ ઉગાડેલા છે. અને અહીંયા કહી શકાય કે એક જાતનો રિવરફ્રન્ટ, આપણે જે કહીએ છીએ રિવરફ્રન્ટ, એ રીતે જો. અને પપ્પાને જો બે પપ્પા છે ને જાય છે હવે દરિયામાં જો ફોટો પાડે એમ કે. અને કેવું છે કે દરિયો તો દૂર જ છે. દરિયો તો અમે ગઈ વખતે આવ્યા તો દૂર હતી, અને અત્યારે આવ્યા છીએ તો દરિયો તો કીશું દૂર જ છે નહીં? પાણી તો બહુ દૂર છે અત્યારે, પણ ખાલી આ તો તમને દેખાય નજારો એટલે આવ્યા છીએ આ બાજુ, જોઈ શકો છો તમે. પણ આ જે એક બગીચા જેવું બનાવ્યું છે ને એ સારું છે કે બધા આવીને, દરિયામાં પાણી ના હોય તો કંઈ નહીં, પણ બધા ફરવા માટે તો આવે.
અને જો મિત્રો અહીંયા નિયમનું પાલન કરવું પડે છે, મુલાકાતી માટે નિયમ છે. અને તો ગાઈઝ આ બધા જો લાઈન સરમાં બેસી ગયા અને પપ્પા જો ભગા. તો ગાઈઝ અહીંયા મમ્મી ને પપ્પા બે ગયા છે ઊંટ ઉપર અને હવે વિડીયો ચાલુ રાખજો. એ હા તમે બે જાઓ ને હારવાર વિડીયો આવી જાય. હાલો હા તો ગાઈઝ આયા જો બધા બેસી ગયા છે ઊભો સીન બેનું. ત્યાં ઊભા રહે. ઊભો સીન લઈ લો ઊભો. તો ગાઈઝ આયા જો બંને બેસી ગયા. હવે કાંઈ ન થાય મમ્મી. આખી નજીકથી આપણે વિમાન જોયું છે આજે અને અમે એરપોર્ટની જોડે જ છીએ એટલે બહુ નજીકથી ઉતરે છે નીચે. તો ગાઈસ જો આપણે મમ્મીની લોકો આવે છે આટો મારી ફોટા પાડી. મમ્મી જો ઉભા રહેજો, ઉતરતા નહીં તમે મમ્મી. આવી ગઈ હડો આવું છે ને હાલો હું લઈને અમદાવાદ 1 લાખ રૂપિયા આલજો. હાલા બસ અત્યારે આપણે લોકો હવે બેસી ગયા છીએ મેગી ખાવા માટે. મેગી આવી ગઈ છે અને મજા આવી ગઈ. મમ્મીની લોકો ઊંટ ઉપર બેઠા, એમનો એક્સપિરિયન્સ કેવું લાગ્યું ઊંટ ઉપર? બહુ જ મજા આવી. પપ્પા અને મમ્મી બેઠા હતા, બે પપ્પા અને મમ્મી કમર બેઠા ખસે હતા. કેવું રહ્યું મમ્મી? ખસે જેવું થઈ બહુ જ બીક લાગતી હતી ઉતરી મને તો છે ને તો હાર બીજી વખતે બેઠ તો હારો થઈ ગયો. પગ હારો થઈ ગયો. હાલો આટો મારતા તો પાછું ઊંટમાં અમદાવાદ જાઉં છું. ઊંટમાં બેહીને અમદાવાદ જાઉં છું પાછું કે અમદાવાદ વિદ્યા ઓલા કાકા કે હા કે હાલો લઈ જાઓ. ભાઈએ કેટલા રૂપિયા કીધા? ₹1,00,000 પ્લેનમાં ના લઈ જાઉં તમને. હા ઊંટ આવી જાય ના ઊંટ ના આવે કદાચ. મોંઘું આવતું હશે. ₹1,00,000 ની થતા ગાય નહીં આવતી, ગીર ગાય હરખી એવી. કોઈ ના રાખવાના દે ને કોઈ. દાદાને ઘરેથી મન ને બેન જવું હોય બે જવાની ડબલ સવારી આગળ સારું હાલો તો હવે મેગી ખાઈ લઈએ. તો ગાઈસ જો અમે રીલ ઉતારી લીધી, રીલ ઉતારી નીકળ્યા ને હાલત જો પલળી ગયા છીએ. અને તો અમે છે ને દરિયામાં જઈને તમારા માટે રીલ બનાવી છે એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ગાઈસ જો અત્યારે સીન કેટલા જોરદાર છે. આ લોકો જો અહીંયા શું નાટક કરો. તો
નહીં ગાડીવાળાને કીધું ચડાવી દે પારા તો ગાઈસ જો અત્યારે તો આપણે મામાના ઘરે પહોંચી ગયા છે. મામાના ઘરે અત્યારે આજે છે પ્રોગ્રામ ચાપડીનો ઊંધિયાનો. ઊંધિયાની તો બધી તૈયારી થઈ ગઈ છે. આપણી પાસે ફોન હતો ને એટલે બ્લોગ નહોતો લીધો. જો આટલું બધું શાક સુધાર્યું. મામીએ જો ને આ શાક બાફી દીધું છે બતાવે. અને ચાપડી રાજકોટ સ્પેશિયલ, મામી રાજકોટ ના છે એટલે રાજકોટ સ્પેશિયલ ઊંધિયું બને છે આજે. અને આપણે ચાપડીનો લોટ હજી બાંધવાનું બાકી છે. અને મામીએ શાકમાં શું નાખ્યું પૂછો? શું નાખ્યું મામી શાક? શાક બધું જ શાક. બધું મિક્સ ઊંધિયું, વટાણા, તુવેર, પાપડી, બટેકા, રીંગણા, ફુલાવર બધું મિક્સ શાક બાફવું. પછી આનું કાંદા, ડુંગળી, ટમેટાથી પછી વઘાર કરશું આપણે. લસણ, ડુંગળી, ટમેટા, મૂઠિયા બનાવવાના બાકી છે. ચણાના લોટના મૂઠિયા બનાવવાના છે. તો ગાઈસ અત્યારે જો અમે લોકોએ અહીંયા ચાપડી ઊંધિયાની તૈયારીમાં ચાપડીનો લોટ બંધાઈ ગયો છે. અને અહીંયા ચાપડી થઈ રહી છે. મસ્ત જીરાવાળી ચાપડી છે. અને બધાય ચાપડી વણવાને દબાવવાને બધું બેસી ગયા છે. અને અહીંયા શાકે વઘારી દીધું નહીં. અને અહીંયા જો ડુંગળી ટમેટા સમારાઈ ગયા છે. શાક થઈ ગયું છે મસ્ત રેડી ઊંધિયું. અને ગાઈસ બહુ મસ્ત સ્મેલ આવે છે શાકની. તો અત્યારે આપણે લોકો બસ ઊંધિયાની એની તૈયારી ચાલુ છે. ચાપડી બને છે. હમણાં ટેસ્ટ કરશું આપણે, કહીશું તમને કેવું છે. અને દક્ષુભાઈ જો ગેમ રમવામાંથી ઊંચા આવતા નથી. ગેમ મૂકને, ગેમ મૂકને. અને અમારે ઈ ભાઈ જો ગેમ આખો દિવસ ગેમ ગેમ ને ગેમ. તો ગાઈઝ અત્યારે ચલો બા પણ દીવાબત્તીને એવું કરીને ફ્રી થઈ ગયા છે. આપણે હવે થોડી વાર ચાપડીને એવું કરીએ પછી આગળ. તો ગાઈઝ જો અત્યારે બધા જમવા બેસી ગયા છો. અને મસ્ત ચાપડીનું ઊંધિયું તમે જોયું એમ બની ગયું છે. કેવું બન્યું પપ્પા? મસ્ત ને? જોરદાર. બા કેવું લાગ્યું? દક્ષુએ તો સૌથી પહેલા દક્ષુએ ખાઈ લીધું છે હે ને? અને અહીંયા જો મસ્ત પાપડ ને ઊંધિયું ને બધું હે એ તો હવા પહેલા જ લઈ લીધું, બની ગયું તરત જ. હા આખું ભર્યું તો એમાંથી આટલું થઈ ગયું છે. અને ચલો જમવા બેસી જઈએ, જમી લઈએ. તો ગાઈસ જો અત્યારે આપણે લોકો હવે મામાના ઘરેથી ઘરે જઈએ છીએ. બધાને બાય બાય કહી દઈએ, જય શ્રી કૃષ્ણ. અને આ બે પપ્પા આવે છે ધીમે ધીમે ને અમે બધા ઉતરીએ છીએ નીચે. આવજો, જય શ્રી કૃષ્ણ. પડદો છે વચ્ચે પણ ખબર ન પડે આમ. હા ચાલો આવજો. અને હા લાવો. અને મિત અહીંયા રૂમમાં એડિટિંગ કરતા હતા. શું કરે છે જોઈએ. ઓય ચલો હેલો હેલો. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ ઘરે, પછી આગળ મળીએ.